જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું, મજામાં જ હશે મારા ફેમિલી મિત્રો। આપણા વિડીયા જોતા શું વાંધો હોય કાં અમારા સાસુ બહુનો? તો જો આજે છે હનુમાન જયંતિ, પૂનમના દિવસે હનુમાન જયંતિ છે। રામનવમી જાય અને પૂનમના દિવસે હનુમાન જયંતિ આવે છે। તો બધાને પહેલાં તો હાર્દિક શુભેચ્છા હનુમાન જયંતિની, બધા મારા ભાઈઓ બહેનોને, બધા મારા ફેમિલી મિત્રોને। હું મંદિરે વિડીયો બનાવવા જાત, પણ અમારે કેમ કે મોટા બાપ થઈ ગયા છે એટલે મંદિરે નથી જવાય, એટલે વિડીયો નહીં બનાવી શકું। નહીંતર સામે હનુમાનજીનું મંદિર છે, ત્યાંથી તમને સરસ દર્શન કરાવત અને ઉજવે છે અમારે હનુમાન જયંતિ। ઉપર પછી બુંદીને ગાંઠિયા ને એવું બધું હોય તો વિડીયો આપણે બનાવત, પણ હવે કાંઈ હું ના જઈ શકું એટલે ત્યાંનો વિડીયો તો હું તમને નહીં બતાવી શકું, કેમ કે 16 થી 21 દિવસનું સૂતક લાગે એમ કહે છે, એટલે રીત રિવાજ મુજબ આપણે બધું કરવું પડે। તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે બધે જો તો હનુમાન ચાલીસા વાગતી હોય, હનુમાન બાપાનો મહિમા તો તમને બધાને ખબર જ છે, કેમ કે દુઃખ કષ્ટભંજન દેવ છે હનુમાનજી છે, કષ્ટભંજન દેવ છે, દુઃખભંજન દેવ છે, કેમ કે દુઃખ હરી લે છે, સુખ આપે છે। અને હનુમાન ચાલીસા તમે રોજ એકવાર બોલો ને તમારા ઘરમાં તો બહુ સારું। હું તો કામ કરતી બોલતી જ હોઉં, મોબાઈલમાં ચાલુ કરી દો હનુમાન ચાલીસા। અને હનુમાનજીનો મહિમા તો તમને ખબર છે, સારંગપુરવાળા દેવ છે આપણા કષ્ટભંજન દેવ, તેનો મહિમા કેવો સરસ છે। તો જો અત્યારે વાગ્યા છે, હજુ 10 વાગ્યા છે ને, ત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે। 10 વાગ્યામાં કેવો તડકો થઈ ગયો છે, હમણાં વાંધો નથી, પવન બપોર પછી એવો સરસથી હોય ને એટલે નથી વાંધો આવતો। તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે આખો દિવસનું રૂટીન કાર્ય ચાલુ કરી દઈએ। તો જો ગાઈસ, મારા પપ્પાએ જે કઈ અલગ પ્રકારનું જ કોડ લઈ આવ્યા, ચાલો આપણે એની અનબોક્સિંગ કરી લઈએ। ઓ માય ગોડ, પ્રકૃતિ આ તો મસ્ત કોને હું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો કાંઈ દવા લેવા ને ત્યાં થોડોક ફેર છે અને જમવાનું તો હાલતું નથી બહુ, કારણ કે ખાઈને વધારે પડતું જમી તો ઓજરી માથે બોધ હોય છે ને, એટલે પેટ ભરીને જમવાનું ના પાડી છે ડૉક્ટરે। અને ભલે કલાકે 1.5 કલાકે જી ફ્રૂટ છે, જ્યુસ છે, પછી સંતરા છે, પ્રવાહી બધું વધારે પડતું લેવાનું। અને જમવાની તો બધી છૂટ જ આપી છે, પણ પેટ ભરીને નહીં ખાવાનું એ। અને કાલ તમે જો સોનોગ્રાફી કરાવ્યું ને તો સોનોગ્રાફીમાં કાંઈ ન આવ્યું, ખાલી પરપોટો કરતા હતા, તો મને કાંઈ ખબર નથી। કિડની ઉપર પરપોટા છે કે એમાં કંઈ ધ્યાન નથી દેવાનું એમ કહેતા હતા, શું હોય એમાં તો આપણે કંઈ ખબર ન પડે, આપણને ખબર ન પડે। એટલે દવા દીધી છે, દવાથી થોડોક રાહત છે, દવા મારી હતી એનાથી ફેરવી દીધી છે, એટલે એનાથી થોડોક ફેર છે। ઓમ કાંઈ વાંધો નથી, ઉભા ખાઈને થોડુંક ખાઈને તો ચક્કર આવે, કારણ કે ખાધું નથી ને હમણાં, એટલે મને ચક્કર આવે છે, બીજું કાંઈ મને વાંધો જ નથી। અને ઓમ ઘડીક થાય દુખે ને તો કંઈ રહેવાય ને એવું દુખે, ને મટી જાય ને તો હાવ બે એમ થાય કે મને કાંઈ છે જ નહીં એવું મને થાય। ઘડીક થાય તો દુખાવો પડે તો એમ હાથોડી મને બેવડી વાળી ગઈ, અને મટી જાય ને તો મને એમ થાય કે મને કાંઈ છે જ નહીં, દુખાવો જ નથી એવું મને થાય। એટલે જો મારા જેઠાણી વોક થઈ ગયા, ત્યાં મોઢા લગને મારે જવાનું નથી, તે મને આ ઈચ્છા એમ છે કે જરીક વહુ પાસે જરીક બેસી આવું, મારો જીવ તો ન્યાજ વળી ગયો, પણ માંદી થઈ ગઈ એમાં હું હેરાન થઈ ગઈ। નકર ભવને ભેગા હવે થોડાક થવાના છે, છેલ્લે સારું એનું મોઢું ન જોઈએ એવું, પણ મારામાં તેવડ જ નહોતી, નકર તો હું ગમે ત્યાં હોય તો હું પૂગી જ જાઉં, પણ મારા હાલ મને મજા નહોતી। ઊભી થતી તો ફેર સરતા હતા ને ઉબડિયા આવતા હતા અને ચક્કર આવતી હતી, અંધારા જ આવતા હતા, આંખોમાં ઉલટી થતી, કોઈ હમું જોઈને તો કારા કુંડાડા આડા આવે ને ઉલટી ચાલુ થઈ ગઈ હતી। એટલે ત્યાં તો જઈ નહોતી હતી, પછી સાહેબે એમ તો કીધું કે હિંમત રાખો અને થોડીક તમારે ખાવામાં પરિજિત રાખજો, એટલે કાંઈ વાંધો ન આવે, થોડું ભલે તમે ખાઓ, દીમાં 10 વખત ખાઓ, પણ થોડું ખાવાનું। બધાની કોમેન્ટ આવી હતી કે બાનું મોઢું ખાવ લેવાઈ ગયું છે, કે ઓલું હું માંદા પડી એટલે લેવાઈ જાય શરીર, કાંઈ ખાવાનું નથી। સાયા નકર મારે સા જોતો, સાએ મને ભાવતો નથી, કાંઈ નહીં, એમ થાય કે સા ને દેખું તો મને થાય કે મારે સા પીવો જ નથી, નકર સા વગરનું તો મને હાલતું જ નહીં, મારે સા જોઈએ, અને એ મને દૂધ વગરનો જ જોઈએ, દૂધવાળો બહુ હોય ને તો મને સા ન ફાવે। દૂધ ઓછું હોય ને હું એમ કહું પાણી જેવું ભલે હોય, પણ મને દૂધવાળો સા ન મને ભાવે।
અને જો આઈસ્ક્રીમ ખાધું ને તો ઉતર્યું. એટલે મને પહેલેથી જ છે ને દૂધવાળી આઈટમ અને ઘી તો મેં હજી 3 વર્ષમાં કહીએ મોઢામાં નથી નાખ્યું. રોટલી સોપડીની નથી ખાધી. ખાધી કાંઈ નહીં. દવા પીવાની હોય ને તો સાન ખારી ખાઈને અને દવા પી લેતી, કાં પટ્ટી ખાઈને અને દવા પી લેતી. કારણ કે ઘી વાળું તો મને હાવ મનાય છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજ મને એવી ઈચ્છા છે કે મારે જવું છે બહુ પાસે. માતાજીની દયાથી પાછું મોકાઈ થાય ને તો દરેક આટો મારી આવે બહુ પાસે. જો રસોઈ બની ગઈ છે. રસોઈ આપણે હનુમાન જયંતિ છે એટલે પપ્પા તો શનિવારે છે, શનિવારને પૂનમ બે ભેગું છે. તો રસોઈ બની ગઈ છે અને આપણે હવે રસોઈ બનાવીને વાસણ ઉકાઈ ગયા છે. રસોઈને હવે જમવા બેસવાની તૈયારી છે. તો નરેશ છે ને હમણાં ગરમી પડે ને તો નવરત્ન તેલ લેવા જોઈએ કે આ પછી પહેલાં પેકેટ ફાવે ને પછી હું બોટલ લઉં. કેમ કે અત્યારે ઠંડા ઠંડા કુલ હોય ને, કેમ કે માથું ઠરી જાય કે સરસથી ગરમ થઈ ગયું હોય ને એટલા માટે માથું ઠરી જાય. અને જો સ્પ્રેનો તો ઢગલો કર્યો છે નરેશ અને પ્રકૃતિ બેને. કા પ્રકૃતિ આવ્યા બેન જો ડબકા મારવા. આવી જાય કબાટમાં હતાઈ ગયા અંદર. જવો નીકળ તોડી નાખ્યો હસોડો કબાટને આમ કરી કરી. છોકરીને કોઈ કાંઈ કહે નહીં. સૈગલા બેન રહ્યા એટલા માટે ગમે એમ કરે, તોડે ફોડે, ગમે એમ કરે તો કોઈ કાંઈ કહે નહીં. હવે આ બધું દફતર બખ્તર પેક કરીને મૂકી દે. તારે એક જ ચોપડીનું રાખ ગણિતનું, બાકી બધું મૂકી દે. હવે છે ને એને કેટલા પેપર રહ્યા પ્રકૃતિ? શેનું રહ્યું? ખોટી એક જ પેપર રહ્યું છે, ગણિતનું પેપર રહ્યું. બાકી બધાય પેપર પૂરા થઈ ગયા બેન. અને હવે આપણે છે ને જમી લઉં, કેમ કે ગરમી કે મારું કામ એક તું આમાં કંઈક તેડી કરતી હતી. હું કરતી હતી તો પ્રકૃતિ બેન 8મામાં પ્રવેશ કરશે. કા માધ્યમિકમાં આવી જાય. પ્રાથમિક પૂરું ને? હજી પ્રાથમિક આવે. હજી એક પેપર પૂરું એટલે પ્રાથમિક પૂરું પછી ના આવે તો ના આવે. 8મામાંથી માધ્યમિક આવે. ખબર પડે કે વસ્તુ બતાવું મારું. ઉભા રહે. મારી પાસે બેન પર્સ બતાવે છે. જો બેગ પર્સ. કા પર્સના તો ઢગલા છે બેન પાસે. વાત જ પૂછું એટલા પર્સ છે. વીટી તો બતાય. ઉભા રહ્યો. આવું છે. ઉભા રહ્યો. અંધારું થઈ ગયું. જેવા પર્સમાં લાઈટ થાય. બોલો પર્સમાં લાઈટ કરી. હું નાખું અંદર લાઈટ થાય જ છે આમાં. સમજો આ હે ને આમાં થાય જ છે એવું હતું જ. એટલે લાઈટ વાળું પર્સ. લાઈટ વાળા પર્સ. બેનને પાસે કાંઈ ઘટે નહીં. બીજું હું ઓલું વીટી બતાય બહાર પડી લઈ. એ કાંઈ રે કેટલી વીટી આવી એમાં? 40 કે 50? 48. એ કાંઈ 48 વીટી આવી છે. રોજ બેન એક બબે વીટી બદલાવે. કેમ કે વીટીના શોખીન બેન છે એટલે વીટી એ કાંઈ ઢગલો લઈ લીધી છે. જો ઓનલાઈન મગાવી લીધું ને, મીશોમાંથી બેન શોપિંગ કરતા હોય અને અહીંથી ગમે એ મીશોમાંથી શોપિંગ કરી લે. જો તો વીટી ઓમ આપણે છૂટી લેવા ગઈ ને તો 50ની એક આવી હતી. તો આ ભેગી મગાવી ને તો 300નું બોક્સ આવી ગયું. કા પ્રકૃતિ ક્યાં બતાય? જો આખું બોક્સ લીધું છે બેન. હજી વીટી કેમ પહેરી? હે જો ખોઈ નાખી. પછી જો બેનને એકદમ બધી સરસ વીટી આવી ગઈ. કાંઈ ઘટે નહીં. કા હાલે મૂકી દે. બધું હાચવીને મૂકી દે. કોઈ ન નખાય. વસ્તુ લીધી હોય ને બધે હચવાય. તો હાલો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું. આ પ્રકૃતિએ જો રિંગ પહેરાવી. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને તને સારું લાગે, અમને ન સારું લાગે છે. બધાને બાય બાય.